નમસ્તે, મારું નામ માયા પટેલ છે। આજે આપણે જોઈશું પ્રાથમિક સારવાર આપી શકીએ કે નહીં। પ્રાથમિક સારવાર એટલે શું? જેમ કે કુદરતી કે માનવ સર્જિત બનાવ કે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે નિષ્ણાત ડૉક્ટરના આવ્યા પહેલાં જે સારવાર કે મદદ આપવાની હોય તેને પ્રાથમિક સારવાર કહેવાય। થોડીક તાલીમ અને સ્વૈચ્છિક તૈયારી સાથે કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે છે। પ્રાથમિક સારવાર આપવાની જરૂર ક્યારે પડે? પહેલું, ઈજાથી અકસ્માત, ધરતીકંપ અથવા આગ। બીજું, આકસ્મિક બીમારી જેમ કે હાર્ટ એટેક, વાય, સ્ટ્રોક। ત્રીજું, પાણીમાં ડૂબી જવાથી થતી ઈજા। અને ચોથું છે ઝેર, જીવજંતુ કે કેમિકલથી થતી ઈજા। કેટલીક સામાન્ય ઈજાઓ અને તેની પ્રાથમિક સારવાર, જેમ કે દાઝી જવું। જરૂર ના હોય તો દાઝેલા ભાગને અડકવું નહીં, અને જો અડવાની જરૂર હોય તો હાથ ધોઈને સ્વચ્છ હાથે જ અડકવું। બીજું છે બળેલા કે દાઝી ગયેલા કપડાં કાઢવા નહીં, પણ કપડાં સળગતા હોય તેને કાઢવાની તાજવીજ કરવી। દાઝેલા ભાગ ઉપર ઠંડુ પાણી રેડવું। ફોલ્લા થાય તે ફોડવા નહીં। દાઝ્યા ઉપર ધૂળ નાખવી નહીં। દાઝેલો ભાગ ઉપર રહે અને વધારે હલનચલન થાય નહીં તે રીતે રાખવો। જો રાસાયણિક પદાર્થ એટલે કે કેમિકલથી દાઝ્યા હોય તો તેના ઉપર છૂટથી પાણીનો છંટકાવ કરતા રહેવું। તાત્કાલિક દર્દીને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવી। બીજું જોઈએ વીજળીનો કરંટ। વીજળીનો પ્રવાહ શરીરમાંથી પસાર થાય તો કરંટ લાગે છે અને વ્યક્તિને જોરદાર ધક્કો લાગે, જેના કારણે અમુકવાર વ્યક્તિ દાઝી પણ જાય છે અને શ્વસનતા તેમજ હૃદયના ધબકારા ઉપર પણ અસર થાય અને ઘણીવાર તે બંધ પણ પડી જાય। જોઈએ મુખ્ય સ્વિચ બંધ કરવી, વીજળીનો મુખ્ય પ્રવાહ બંધ કરવો। બીજું, દર્દીને વીજળીના પ્રવાહથી દૂર કરવા। વીજળીની અવાહક વસ્તુ કે લાકડાનો ઉપયોગ કરવો નહીં। દર્દીને આરામદાયક પરિસ્થિતિમાં બેસાડવા। શ્વાસ બરાબર ન ચાલે તો તેને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો। દાઝ્યા હોય તો તેની પ્રાથમિક સારવાર આપવી અને તાત્કાલિક દર્દીને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવી। હવે જોઈએ નસકોરી ફૂટવી। ગરમીમાં વધારે પડતા ફરવાના કારણે તેમજ નાકના અંદરના પડદાને ખંજવાળ કે અન્ય કારણોસર ઈજા થવાથી નાકની અંદરનું લોહીનું ઊંચું દબાણ પેદા થાય છે, જેના કારણે નસકોરી ફૂટે છે। અને આવી વખતે જોઈએ તો દર્દીને પવનની દિશામાં માથું સહેજ આગળ નમતું રહે તેમ બેસાડવું। મોં વાટે ઊંડા શ્વાસ લેવા સૂચવો। નાક સાફ કરવાનો પ્રયત્ન કરવો નહીં। નાક અને કપાળ ઉપર ઠંડા પોતા દબાવી રાખવા। નાકની આગળનો પોચો ભાગ 5-10 મિનિટ દબાવી રાખવો। તાત્કાલિક દર્દીને હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરવી। હવે જોઈએ મધમાખી કે જંતુનું કરડવું। કરડ્યા બાદ ચામડીના ડંખ દેખાય તો તેને ચીપિયાથી ખેંચી લેવા। તે પહેલાં ડંખની જગ્યાએ દબાણ આપવું નહીં અને ડંખ કાઢ્યા બાદ તેને ઠંડા પોતાથી દબાવી રાખવું। પ્રાણીનું કરડવું। ઘાને ખૂબ પ્રમાણમાં ચોખ્ખા પાણી અને સાબુથી ધોઈ નાખો અને સાદા પાટા કે ચોખ્ખા કપડાથી તેને ઢાંકીને નજીકના દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરવી। સાપનું કરડવું। બધા સાપ ઝેરી હોતા નથી, પણ મોટાભાગે દર્દી બીક અને આઘાત લાગવાથી પણ બેહોશ થઈ શકે છે। દર્દીને સાત્વાસન આપો અને આરામથી સૂડાવો। ખૂબ પાણી અને સાબુથી ડંખ કે ઘા સાફ કરો, જોરથી ઘસો નહીં। ઘા કે ડંખથી થોડે દૂર હૃદય તરફ કસીને પાટો, કપડું કે દોરી બાંધો અને દર 12 કે 10 મિનિટે 5 મિનિટ માટે તે ખોલી નાખો। ઘા કે ડંખને કાપવા કે મોંથી ચૂસવાનો પ્રયત્ન કરવો નહીં। જેમ બને તેમ જલ્દી નજીકના દવાખાને પહોંચાડવાની વ્યવસ્થા કરવી। હવે આપણે પ્રાથમિક સારવાર અંગે તો માહિતી મેળવી, પણ હવે જોઈએ કે કેટલી તમને ખબર પડી છે। થોડી કસોટી જોઈએ। પ્રશ્ન 1, દાઝેલા ભાગને ઉપર શું નાખવું જોઈએ? અ, ધૂળ, બ, ઠંડુ પાણી, ક, દૂધ, ડ, છાશ। પ્રશ્ન 2, કરંટ લાગે તો તેનાથી દર્દીને દૂર કરવા શું વાપરવું? અ, લોખંડ, બ, પ્લાસ્ટિક, ક, લાકડું। પ્રશ્ન 3, નસકોરી મોટાભાગે કઈ સિઝનમાં ફૂટે છે? અ, વરસાદ, બ, શિયાળો, ક, ગરમી। પ્રશ્ન, કોઈ પણ પ્રાણી કરડે ત્યારે તે ઘાને શેનાથી સાફ કરવું? અ, માત્ર પાણીથી, બ, હળદરથી, ક, પાણી અને સાબુથી। પ્રશ્ન 5, સાપ કરડે ત્યારે શું ના કરવું? અ, ખૂબ પાણી અને સાબુથી ડંખ કે ઘા સાફ કરો। બ, ઘા કે ડંખથી થોડે દૂર હૃદય તરફ કસીને પાટો, કપડું કે દોરી બાંધો। ક, ઘા કે ડંખને કાપવા કે મોંથી ચૂસવાનો પ્રયત્ન કરવો। નમસ્તે।